ચાલો ગાઈસ, આજે હું એરપોર્ટે જવાનો છું અને આઈ હોપ્સ કે તમને મારો પહેલો ફર્સ્ટ વિડીયો સારો લાગશે. તો વિડીયોમાં બના રહીજો અને તમને વેસુ એરપોર્ટ જે સુરત સિટીમાં આવેલું છે વેસુ એરપોર્ટ તે અમને તમને બતાવીશ. વિઝિટ કરું કે જેમ બને એમ તમને અંદરનું વ્યૂ બતાવી શકું. બટ જો અંદર જઈ શકાય તો ઠીક છે, બાકી બહારનું વ્યૂ તમને ગેટ બતાવીશ. તો આઈ હોપ્સ વિડીયોમાં બના રહીજો. ફાઇનલી ગાઈસ, અમે ઇકોની અંદર બેસી ગયા છે ગાડીમાં. તો હવે આગળ થોડાક ઓછું વિડીયોમાં તમને મારો વિડીયો સારો લાગે તો છેલ્લે તમારું વ્યૂ મને બતાવજો. અને થેન્ક્સ ફોર વોચ ટાઈમ એડવાન્સમાં તમને કહી દઉં છું. અને વિડીયો પૂરો જોજો અને તમારો સાથ ને સહકાર બતાવજો. અને ચેનલના નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો, તો અમે નીકળી ગયા છે અત્યારે. તો આ છે આપણે અલ્પેશભાઈ અને આપણે અહીંયા નીકળી ગયા છે ને શેરીના ખૂણા બાજુ પીગા છે. તો તમે જોઈ શકો છો. તો અમે રસ્તામાં જ્યારે તમને દેખાડી ત્યારે તમે અત્યારે બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો અમને તમને દેખાડશું કે એરપોર્ટ કેવું છે. જો અમુક લોકો તો જઈ આવ્યા જ હોય તો તમને ચાલો રસ્તામાં મળીએ તો બનાવી રહેજો. તો ફાઇનલી ગાઈસ, અત્યારે હું ડાયર પાર્ક વરસા સોસાયટીમાં આવી ગયો છું મારા પેસેન્જરને લેવા. અને આ જે કિશન છે એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તો જે ફેમિલી લઈને આવે છે. તો આઈ હોપ્સ તમને મારો વિડીયો સારો લાગે તો વિડીયોમાં બનાવી દો. એરપોર્ટ અવશ્ય બતાવીશ તમને. તો આ પહેલાં હું બધાને બેસાડી લઉં છું અને પછી આગળ વધારું બરોબર.
પણ અંદર વાય ન હોય બહુ અંદર પાર્કિંગ છે. સો હું અત્યારે એરપોર્ટ પહોંચી ગયો છું અને આ છે આપણી ગાડી પાર્કિંગ કરી દીધેલી છે. જોઈ શકો પાછળનો વ્યૂ તમને બતાવું છું. અત્યારે એક્ઝેક્ટલી વેસુ એરપોર્ટ આવી ગયો છું. આર યુ એન્ટ્રી ગેટ્સ. તો અત્યારે એક્ઝેક્ટલી એન્ટ્રી થઈ ગઈ છે. પાછળનું વ્યૂ મારું. આઈ હોપલી તમે જેટલી જ્યારે પણ એરપોર્ટ આવો છો જરૂર વિઝિટ કરજો એકવાર. અહીંનો વ્યૂ પણ સારો આવે છે. અને જે તમે અત્યારે ચેકિંગમાં એન્ટ્રી કરીએ છીએ અંદરની સાઈડ. આ છે અમારો એન્ટ્રી ગેટ. આ ચેકિંગ થાય બેગનું. અમારે બેગ વગેરે રાખવા માટે ફેબ્રિક સુટકેસ આવેલી છે. તો આ છે એરપોર્ટ. તો તમને અંદરનું વ્યૂ તો બતાવી દીધું છે. હવે તમને જરાક બહારનું બેકગ્રાઉન્ડ બતાવી દઉં છું. વિડીયોમાં બનાવી દેજો. તમે જ્યારે એરપોર્ટ આવો છો તો અંદરની બહાર છે ને આજે ગાર્ડન જેવું હોય છે. આજે તો આજે અમારી પાછળની સાઈડ છે ત્યાં 4 વ્હીલર જસ્ટ 2 વ્હીલર પાર્કિંગ કરવા માટે છે. અને જસ્ટ આ મારી પાછળ તમે જોઈ શકો છો ગાર્ડન છે. ને ગાર્ડનની પાછળ પર ફુવારા છે જે ઓટોમેટિક પાણીથી ચાલે છે. એન્ડ ફ્લાવર જસ્ટ વ્હાઇટ કલર ફ્લાવર ઝાડવું પણ મસ્ત છે. જોઈ શકો છો. એન્ડ આ એરપોર્ટથી આગળ જસ્ટ આ વેસુ એરપોર્ટ છે. અને વેસુ એરપોર્ટથી આગળ એક નેચરલ ક્રિષ્ના પાર્ક કરીને આવેલું છે. જેમાં એક એનિમલ્સ આવે છે જંગલી અલગ અલગ જે અલગ અલગ વિદેશોથી. અને એવા અલગ અલગ એનિમલ્સ જેમ કે મંકીસ, મોર્સ, કેટ્સ એન્ડ પેરોટ્સ અલગ અલગ એનિમલ છે. તો મારો નેક્સ્ટ વિડીયો એ આવશે. નહીં તમારે જો જોવો હોય તો મને પર્સનલ કોમેન્ટ કરજો જેથી હું નેક્સ્ટ વિડીયો અપલોડ કરી શકું. એન્ડ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા કરવું એટલે નોટિફિકેશન તમને મળી રહી. એન્ડ વિડીયો સારો લાગ્યો તો લાઈક પણ કરી દેજો. અને કેવો વિડીયો લાગ્યો તો મને જરાક કોમેન્ટ કરી દેજો જેથી હું તમને એની રિપ્લાય સેતુ દ્વારા કહીશ. થેન્ક્સ. સપોર્ટર જેનો સાથ રહે છે તો હંમેશા આગળ વધશું અને લોગિંગ બનાવવામાં તમને સરળ રહેશે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.